ગુજરાતમાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે એક ભવ્ય અને વ્યાપક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સરદાર @150 યુનિટી માર્ચ નામનું આ અભિયાન સમગ્ર રાજ્યમાં યોજાશે. આ અંગેની વિગતો આપવા માટે ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ યુનિટી માર્ચનો મુખ્ય હેતુ ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન કાર્યો અને 562થી વધુ રજવાડાઓને જોડીને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવ્યો હતો. 1 નવેમ્બરથી તારીખ 10 નવેમ્બર 2025 સુધી પદયાત્રા યોજાશે. આ પદયાત્રાઓ દરરોજ 8 થી 10 કિલોમીટરની હશે અને તેનું નેતૃત્વ રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો કરશે. આ યાત્રાને જન જાગરણનો મહાયજ્ઞ ગણાવ્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર લઘુ ભારતનું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાકાર થશે. રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, ખેલાડીઓ, કલાકારો અને પદ્મ એવોર્ડ સન્માનિત મહાનુભાવોને જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે માય ભારત પોર્ટલ પર 15 થી 29 વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન, ક્વિઝ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ છે. આ સ્પર્ધાના 150 વિજેતા યુવા લીડર્સને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવાની વિશેષ તક મળશે. આ અભિયાન માત્ર શ્રદ્ધાંજલિ નહીં, પરંતુ યુવાનોમાં વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનું પણ એક માધ્યમ બનશે. સમગ્ર ગુજરાતમાં સરદાર @150 યુનિટી માર્ચ યોજનાર છે. આજે વહેલી સવારથી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, અમારા સિનિયર લીડર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક આગેવાનો, સરકારના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને ગુજરાતના યુવાનો, ગુજરાતના નાગરિકો સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજનાર જે યુનિટી માર્ચ છે તેમાં વધુમાં વધુ સરદાર સાહેબના વિચારોને, એમના સ્વભાવને, એમના નિર્ણયોને સમજી શકે, જાણી શકે અને આજની પેઢી એમના જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે તે માટે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુનિટી માર્ચ ખાસ કરીને 2 અલગ અલગ લેવલ પર નીકળશે. એક જિલ્લા સંસદીય વિસ્તારમાં 3 દિવસની યાત્રાઓ નીકળશે અને એક રાષ્ટ્રીય કક્ષાની યાત્રા એ અલગથી નીકાળવામાં આવશે. અલગ અલગ લોકસભાના સૌ સાંસદો એ આ યાત્રા એ પદયાત્રા છે. આ એકતા યાત્રા એ સંપૂર્ણપણે પદયાત્રા છે. 151 વોલેન્ટિયરો એ સતત સાથે રહેવાના છે. માની સાંસદશ્રીઓ એ માત્ર લીડ કરવાના છે. તમામ લોકોની આમાં નેતૃત્વ છે. નાનો હોય, મોટો હોય, પદ હોય, ન હોય, આ બધા જ લોકો. સરદાર સાહેબ એ સૌના હતા. સરદાર સાહેબને કોઈ એક વાડામાં, કોઈ જ્ઞાતિમાં, કોઈ એક જાતિમાં ન બાંધી શકાય. એટલા માટે અમારી વિનંતી છે કે કદાચ કોઈને કામ સોંપવું પડે એટલે MP શ્રી એની આગેવાની લે છે, પણ ભાવ છે એ હું પોતે સરદાર છું, આ ભાવ સાથે બધા એમાં જોડાવાના છે. NGO તરીકે જે મેં નક્કી કર્યું છે કે દરેક યુનિટમાં, એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા, નાનો જિલ્લો હોય તો 1 દિવસ, મોટો જિલ્લો હોય તો 3 દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે. 2-3-4 કિલોમીટર એમનો પડાવ રહેશે. રોજની 8 થી 10 કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે. સરદાર સાહેબના સંદેશા, અહીંથી ક્વિઝ પણ ગુજરાત સરકાર માનનીય હર્ષભાઈએ નક્કી કરી છે. ક્વિઝમાં પણ યુવાનો જોડાવાના છે. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધામાં એ જોડાવાના છે
અને એ પ્રકારે અમારા વર્કશોપ પણ થવાનો છે પાર્ટી કાર્યાલય કાલે. માની સંસદ સભ્યશ્રીઓ પણ આવવાના છે, માની હર્ષભાઈ અને અન્ય પણ અધિકારીગણ પદાધિકારીઓ ત્યાં હાજર રહેવાના છે.